સમાજ ગુજરાત દ્વારા દેવા માફી અને ટેકાના ભાવ માટેના આંદોલનમાં શહીદ થયેલા 22 વર્ષના યુવાન શુભકરણ સિંહના માનને લઈ મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગત મોડી રાત્રે ઓલપાડ બજારમાં આવેલા રામચોક ખાતે યોજાયો હતો, જેમાં ખેડૂતો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે દર્શન નાયક, રમેશભાઈ પટેલ, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ સુરત વિજય શેણમરે, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલર આગેવાન સુમિત પાઠક, અતુલ પાઠક, વિજય સેમકણે, કેતન દેસાઈ, જયેન્દ્ર દેસાઈ, મહેન્દ્ર વણકર, ડીએલ પટેલ, હેમલ પટેલ, નયન દેસાઈ, વિવેક પટેલ, યોગેન્દ્ર પટેલ, હિતેશ પટેલ, સબ્બીર મલિક સહિતના ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા। ભારતના કિસાનો પોતાની માંગને લઈને બોર્ડર પર સમગ્ર ભારત દેશના ખેડૂતોના હકની માટેની લડાઈ લડી રહ્યા છે, ત્યારે આ લડાઈમાં શુભકરણસિંહ અને બીજા ખેડૂતો જે શહીદ થયા એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ઓલપાડ રામચોક ખાતે ખેડૂતો ભેગા થઈને 2 મિનિટનું મૌન પાડીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને એમની શ્રદ્ધાંજલિ એળો ન જાય અને સમગ્ર ભારત